ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 8માં સ્થાનિક લોકોએ અનેક સમસ્યાઓથી કંટાળી સ્થાનિક સદસ્યને બોલાવી મીટિંગ યોજી હતી. અનેક સમસ્યાઓથી વંચિત વોર્ડ નંબર 8ના સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેકવાર નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, જેનો કોઈ પણ જાતનો નિકાલ હાલ સુધી ન આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે હવે આવનારી ચોમાસાની ઋતુને લઈ ફરી એકવાર લોકો એકત્રિત થઈ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી, જેમાં આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ખૂબ જ મોટી સમસ્યા થતી હોય છે. અનેક રહેણાંક મકાનોમાં 1 થી 2 ફૂટ સુધી પાણી ઘરમાં ઘૂસી જતા હોય, ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક આ મીટિંગ યોજી ચોમાસા પહેલા પાણી, રોડ રસ્તાઓ અને સફાઈ કામ સહિતના કામો કરવાની રજૂઆત કરી હતી. હું નગીના સોસાયટીમાં રહું છું. મારું નામ રજિયાબેન છે. આજ અમારે આ કેટલા વર્ષો થયા, 35 વર્ષથી અહીંયા અમે રહીશી. અહીંયા અમારે પાણી ચોમાસામાં પાણી બહુ ભરાય છે. તે હિસાબે અમારે બહુ તકલીફ પડે છે. અહીંયા પાણીના હિસાબે અમારા ઘરમાં પાણી ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે. તે છતાં કોઈ અમારા સામું જોતા નથી. અહીંયા હવે આમાં ભૂંગરા નાખે છે, તો ભૂંગરા એવા સાવ નાના નાખે છે, તો નાનાના હિસાબે અમારે પાણી તો વધુ ભરાશે આમાં. તો એનો કોઈ ઉપાય કરો. તમે ક્યાંય ગયા હતા? હા, અમે નગરપાલિકામાં ગયા હતા, પણ કોઈ એનો કોઈ ઉકેલ દેતા નથી. એ એમ કહે છે કે આ તમારું આમાં નથી. તો અમારે વેરા પહોંચ્યું આવે છે, બધું આવે છે, તો નગરપાલિકામાં અમારું છે નથી. અમારે અહીંયા કોઈ સફાઈ કરવા આવતું નથી. અમારે કોઈ કાંઈ અહીંયા ગટરું સાફ કરવા આવતું. તો હવે તમારી માંગ શું છે? અમારી માંગ અહીંયા મોટા ભૂંગરા નાખે. ભૂંગરા નાખવો હોય તો મોટા ભૂંગરા નાખે, રોડ કરે. 35 વર્ષથી આ લતામાં નગીના સોસાયટીમાં કોઈ ચીજની નથી, કાંઈ કોઈ સુવિધા જ નથી. હું સુરાભાઈ માજોથી બોલું છું. નગીના સોસાયટી રોડ રસ્તા છે ને ભાઈ, કોઈ સફાઈ કામ કરવા આવતું નથી. બરાબર છે. આ લોકો આજ દી એક દિવસ આવે તો એમાં એ છે ને કચરા એમને રાખીને વહી જાય છે. વहाँ જાય છે, વहाँ કોઈ જવાબ દેતું નથી અમને. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે સફાઈ કામ કરવા દેવું જોઈએ ને. કચરો કેટલો થાય છે, અહીં કોઈ જોવા નથી આવતું અમને. આ ચોમાસામાં પાણી રોડ ભર્યા હોય છે, તો પાણીમાં નમાજવાળા માણસો કેમ જઈએ કે હાલીને? એને કંઈ બધા ડમ્ફર નાખી દો, કોઈ ડમ્ફર નાખવા નથી આવતું. અહીંયા ગાળા કિચડમાં માણસ હાલે કેમ? GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.